હેલો વિદ્યાર્થી મિત્રો, આગળનું જે લેક્ચર હતું એના અંદર આપણે 1 થી 5 ઉદાહરણ હતા એ જોઈ લીધા હતા. હવે એના પછીના ઉદાહરણ આપણે આજે જોઈએ, બરાબર. તો એમાં 2.6 ઉદાહરણ છે. તો એમાં કીધું છે કે રાષ્ટ્રીય પ્રયોગશાળામાં આવેલી પ્રમાણભૂત ઘડિયાળ સાથે 2 ઘડિયાળોનું પરીક્ષણ કરવામાં આવે છે અને પ્રમાણભૂત ઘડિયાળ જ્યારે બપોરના 12 વાગ્યાનો સમય દર્શાવે છે ત્યારે આ 2 ઘડિયાળના સમય નીચે મુજબ આપણને આપેલા છે. એટલે કે પ્રમાણભૂત ઘડિયાળ છે એ 12 વાગ્યાનો સમય દર્શાવે છે, ત્યારે 2 ઘડિયાળો જે આપણે લીધેલી છે પરીક્ષણ માટે એમનો સમય આપણને આ રીતે અહીંયા આકૃતિમાં આવજો રકમના અંદર આપેલું છે, બરાબર. જો તમે કોઈ પ્રયોગ કરી રહ્યા હોય જેના માટે તમે ચોકસાઈ અને સમય અંતરાલ દર્શાવતી ઘડિયાળની આવશ્યકતા છે, તો આ બંને પૈકી કઈ ઘડિયાળ લેવાનું તમે મુનાસિબ સમજશો અને શા માટે. તમને પ્રમાણભૂત ઘડિયાળ છે એના અંદર 12 વાગ્યાનો સમય છે અને આપણી 2 જે ઘડિયાળ લીધેલી છે, ઘડિયાળ 1 અને 2, એના અંદર સમયો તમને આ રીતે આપેલા છે. હવે આ બંને ઘડિયાળમાંથી તમારે જો કોઈ એક ઘડિયાળ લેવી હોય તો તમે કઈ ઘડિયાળ લેશો અને શા માટે, બરાબર. તો આપણે પહેલાં ઘડિયાળ 1ના સમયના અંદર ફેરફારનો વિસ્તાર જોઈએ. તો એના માટે સૌથી વધારેમાં વધારે સમય કયો છે અને સૌથી ઓછામાં ઓછો સમય કયો છે એ બંનેની આપણે અહીંયા શું કરી દઈએ, બાદબાકી કરી દઈએ, બરાબર. તો જુઓ, અહીંયા પહેલી જે ઘડિયાળ છે એમાં સૌથી વધારેમાં વધારે સમય એ 1 મિનિટ અને 50 સેકન્ડ છે અને સૌથી ઓછામાં ઓછો સમય 11 કલાક 59 મિનિટ અને 8 સેકન્ડ છે. તો આપણે વધારેમાં વધારેમાંથી ઓછામાં ઓછું શું કરી દઈએ, બાદ કરી દઈએ. જો આ બંનેની બાદબાકી કરીશું આપણને તો 5માંથી 8 જશે એટલે 50માંથી 8 જશે એટલે 42 અને 1 છે તો 1માંથી આપણે 1 સેકન્ડ છે એમાંથી 59 1 મિનિટ છે એમાંથી 59 બહાર કાઢવાની છે તો આપણને મળશે 2 મિનિટ, બરાબર. આ રીતે થશે તો આપણને આ બંનેની બાદબાકી કરીશું તો આપણને એનો જવાબ મળશે 2 મિનિટ અને 42 સેકન્ડ. પરંતુ 1 મિનિટ એટલે કેટલા થાય, 1 મિનિટ હોય તો કેટલા થશે, 60 સેકન્ડ થશે. પરંતુ અહીંયા 2 મિનિટ છે તો 2 એટલે 60 + 60 એટલે 120 સેકન્ડ થશે. તો અહીંયા 2 મિનિટની જગ્યાએ આપણે 120 સેકન્ડ લખ્યા અને 42, આ બંનેનો સરવાળો કરીશું તો આપણે 162 સેકન્ડ મળશે. એવી જ રીતે આપણે ઘડિયાળ 2માં જોઈએ કે વધારેમાં વધારે વિસ્તાર કયો છે, બરાબર. તો અહીંયા 10 કલાક 15 મિનિટ અને 24 સેકન્ડ આ છે એ વધારેમાં વધારે છે અને ઓછામાં ઓછો છે 10 કલાક 14 મિનિટ અને 59 સેકન્ડ. તો આપણે એ બંનેને શું કરી દીધી, અહીંયા બાદબાકી કરી દીધી અને બાદબાકી કરીશું તો આપણને મળશે 31 સેકન્ડ, બરાબર. અહીંયા આપણને 162 સેકન્ડ મળે છે, અહીંયા આપણને 31 સેકન્ડ મળે છે. પ્રમાણભૂત સમય કેટલો છે, 12 વાગ્યાનો સમય છે, બરાબર. હવે જોઈએ આપણે એનું કારણ કે ઘડિયાળ 1નો સરેરાશ સમય પ્રમાણભૂત સમયની નજીક છે. ઘડિયાળ 1નો જે સમય છે આપણે અહીંયા જોઈશું કે ઘડિયાળ 1નો જે સમય છે એ પ્રમાણભૂત જે સમય છે એની ખૂબ જ નજીક છે, જ્યારે ઘડિયાળ 2નો સરેરાશ સમય એ પ્રમાણભૂત સમયથી ઘણો દૂર છે. તેથી ઘડિયાળ 2માં શૂન્યાંકની ત્રુટી છે. એટલે ઘડિયાળ 2ના અંદર કંઈક ત્રુટી છે, શૂન્યાંકની ત્રુટી છે. ઘડિયાળની ચોકસાઈ માટે શૂન્યાંકની ત્રુટી મહત્ત્વની નથી, કારણ કે શૂન્યાંકની ત્રુટીને સરળતાથી દૂર કરી શકાય છે. એટલે ઘડિયાળના અંદર શૂન્યાંકની ત્રુટી કોને કહેવાશે, કે જે બંને કાંટાઓ છે એ જો એકબીજા ઉપર સેટ ના થતા હોય બરાબર તો એને આપણે શૂન્યાંકની ત્રુટી કહી શકીએ. પરંતુ ઘડિયાળની ચોકસાઈ દર્શાવવા માટે શૂન્યાંકની ત્રુટી એ મહત્ત્વની નથી, કારણ કે એને આપણે સરળતાથી દૂર કરી શકીએ છીએ અથવા તો સુધારી શકાય છે. તો ઘડિયાળ 1ના સમયના માપનમાં ફેરફાર 162 સેકન્ડ આપણને મળ્યો અને ઘડિયાળ 2ના સમયના માપનમાં ફેરફાર આપણને 31 સેકન્ડ મળ્યો. અને જે ઘડિયાળના માપનમાં ફેરફાર ઓછો હોય તે ઘડિયાળ વધુ ચોક્કસ ગણાય. તેથી સમયના માપન માટે આપણે ઘડિયાળ 2ની પસંદગી કરવી જોઈએ. જેનો સમયનો ફેરફાર માપનનો ફેરફાર ઓછો હશે તે ઘડિયાળ વધુ ચોક્કસ હશે, એટલા માટે આપણે અહીંયા ઘડિયાળ 2ની પસંદગી કરવી જોઈએ, બરાબર. તો અહીંયા આપણે જવાબ એનો મળી ગયો.
હવે એ જ રીતે 2.7 ઉદાહરણ છે, એમાં સાદા લોલકના આવર્તકાળનું માપન કર્યું છે. આપણે એક પ્રયોગ કરીએ છીએ, એમાં આપણે સાદું લોલક છે અને સાદા લોલકના આવર્તકાળનું માપન કરીએ છીએ. આવર્તકાળ એટલે એ આપણી ભૌતિક રાશિ છે, બરાબર. અને એના આપણને ક્રમિક એના મૂલ્યો મળે છે કે 2.63 સેકન્ડ, 2.56 સેકન્ડ, 2.42, 2.71, 2.80 સેકન્ડ એવા આપણને અવલોકનો મળે છે. તો આ અવલોકનો ઉપરથી આપણે નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિની ગણતરી કરવાની છે, બરાબર. જો આપણે થિયરીના અંદર નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ કઈ રીતે શોધવી અને કોને કહેવાય એ આપણે આગળ થિયરીના અંદર જોયું છે, બરાબર. તો હવે આપણે એની શોધવાની છે કે આવર્તકાળનું આપણે માપન કરીએ છીએ તો એની આપણને એના માપનના મૂલ્યો આપણને આપી દીધેલા છે. તો આપણે ત્રણેય ત્રુટિઓ અહીંયા શોધવાની છે, બરાબર. હવે પહેલાં આપણે નિરપેક્ષ ત્રુટિ શોધીએ. તો નિરપેક્ષ ત્રુટિ શોધવા માટે પહેલાં આપણે સરેરાશ એનું શોધવું પડશે. એટલે આપણે સરેરાશ આવર્તકાળ શોધવો પડે અને સરેરાશ આવર્તકાળને આપણે T12 વડે દર્શાવીએ છીએ, જે આપણે થિયરીના અંદર જોયું હતું. હવે સરેરાશ શોધવાનું તો તમને ખબર છે કે આ બધા જે મૂલ્યો છે એ બધા મૂલ્યો ભાગાકાર કુલ ભાગાકારના અંદર આવશે કુલ કેટલા અવલોકન લીધા છે. તો અહીંયા આપણને બધાનું શું કરી દીધું, ઉપર સરવાળો અને કુલ કેટલા મૂલ્યો છે, 5 મૂલ્યો છે, 1, 2, 3, 4 અને 5. તો ભાગાકારમાં લખી દીધા આપણે 5. ઉપરના બધા પદોનો સરવાળો કરીશું તો તમને મળશે 13.12 ભાગ્યા 5 અને આ બંનેનો ભાગાકાર કરીશું તો આપણને મળશે 2.62 અથવા તો 2.624 અથવા તો 2.62 સેકન્ડ આપણને એનું સરેરાશ મૂલ્ય મળશે, બરાબર. તો આપણને સરેરાશ મૂલ્ય મળી ગયું. તો હવે આપણે એની નિરપેક્ષ ત્રુટિ શોધી શકીએ છીએ. અને નિરપેક્ષ ત્રુટિને આપણે શાના વડે દર્શાવતા હતા, Δt1. અને Δt1 આપણને કઈ રીતે મળશે, જે પહેલું મૂલ્ય છે એ T1 માઇનસ T12. એટલે જે પહેલું અવલોકન છે, પહેલું અવલોકન આપણું જે થિયરીના અંદર આપેલું છે એ, અને આપણે જે સરેરાશ અહીંયા શોધ્યો એ સરેરાશને આપણે એના અંદરથી બાદ કરીશું તો આપણને એની નિરપેક્ષ ત્રુટિ મળી જશે, બરાબર. તો જુઓ આપણે અહીંયા નિરપેક્ષ ત્રુટિ એની શોધીએ તો અહીંયા Δt1 શોધીએ તો પહેલું અવલોકન કેટલું છે, 2.63 અને આપણે સરેરાશ કેટલો મળ્યો, 2.62. આ બંનેને એકબીજામાંથી બાદ કરીશું તો આપણને મળશે 0.01. એવી જ રીતે Δt2 શોધવા હશે તો બીજું અવલોકન માઇનસ સરેરાશ. બીજું અવલોકન કેટલું છે, 2.56 અને આપણે સરેરાશ 2.62. તો આપણને મળશે માઇનસ 0.06. એ રીતે આપણે Δt3 પણ શોધી શકીએ. Δt3 શોધવા માટે ત્રીજું અવલોકન માઇનસ સરેરાશ તો આપણને Δt3 મળશે. Δt4 માટે ચોથું અવલોકન માઇનસ સરેરાશ અને Δt5 માટે પાંચમું અવલોકન માઇનસ સરેરાશ તો આપણને 0.09 અને 0.18 મળશે. તો આપણને બધા માપન માટેની નિરપેક્ષ ત્રુટિઓ અહીંયા મળી ગઈ, બરાબર. પરંતુ તમને ખ્યાલ હોય તો આપણે થિયરીના અંદર એવું કીધું હતું કે નિરપેક્ષ ત્રુટિ ધન અને ઋણ બંને હોઈ શકે છે, પરંતુ આપણે જ્યારે એનો સરેરાશ લઈશું તો હંમેશા બધા મૂલ્યો ધન જ લેવામાં આવે છે, કોઈ મૂલ્ય ઋણ લેવામાં આવતું નથી. તો આપણે હવે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ શોધીએ. તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એટલે આપણે આ બધા જે પદો છે એમનું શું લેવામાં આવે છે, સરેરાશ લેવામાં આવશે. તો આપણે અહીંયા લખીશું Δt12 કારણ કે નિરપેક્ષ ત્રુટિની સરેરાશ છે. પછી આ બધા જે મૂલ્યો છે એ બધા મૂલ્યોનો શું લખીશું, અહીંયા માનાંક લખીશું, બરાબર. આ માનાંક લખવો ખૂબ જ જરૂરી છે. માનાંક લખીએ છીએ એનો મતલબ શું થાય કે બધા મૂલ્યો અહીંયા આપણે કેવા લેવાના છે, ધન લેવાના છે અને ભાગ્યા 5. તો બધા મૂલ્યો અહીંયા ભલે જે માઇનસ 0.06 આવે, માઇનસ 0.20 આવે, પરંતુ અહીંયા તો આપણે હંમેશા શું લેવાના, ધન જ મૂલ્યો લેવાના, બરાબર. બધાનો સરવાળો કરી ભાગ્યા 5 કરશો તો આપણને નિરપેક્ષ ત્રુટિ મળશે 0.11 સેકન્ડ, બરાબર. તો અહીંયા આપણને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ મળી ગઈ. કઈ રીતે, તો કે પહેલાં આપણે જે માપન આપેલો છે એનો સરેરાશ શોધી લઈશું. સરેરાશ ઉપરથી બધાની નિરપેક્ષ ત્રુટિ શોધીશું અને પછી એમનો ફરીથી સરેરાશ લઈશું તો આપણને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ મળી જશે, બરાબર. હવે એને આપણે નિરપેક્ષ ત્રુટિને આવર્તકાળ છે એની ત્રુટિ સહિત લખવું હોય તો T બરાબર આવર્તકાળની સંજ્ઞા શું છે, કેપિટલ T. એને
આપણો સરેરાશ કેટલો છે 2.62 વત્તા નિરપેક્ષ ત્રુટી કેટલી મળી 0.11 સેકન્ડ. એને આ રીતે આપણે દર્શાવી શકીએ. બરાબર, સરેરાશ 2.62 વત્તા નિરપેક્ષ ત્રુટી 0.11 સેકન્ડ. એને આપણે આ રીતે દર્શાવી શકીએ. હવે આપણે અહીંયા સાપેક્ષ ત્રુટી શોધવાની છે. તો સાપેક્ષ ત્રુટી માટે શું લખીશું? સરેરાશ નિરપેક્ષ ત્રુટી ભાગ્યા સરેરાશ. તો સરેરાશ નિરપેક્ષ ત્રુટી આપણને કેટલી મળી? 0.11 ભાગ્યા સરેરાશ આપણને કેટલો મળ્યો? 2.62. આ બંનેનો ભાગાકાર કરીશું તો આપણને આટલો જવાબ મળશે. અને આપણે સાર્થક અંકો 9 છે એટલે આગળ એક ઉમેરી શકીએ તો આપણને 0.42 મળશે. અને સાપેક્ષ ત્રુટીનો કોઈ એકમ હોય નહીં. બરાબર, પ્રતિશત ત્રુટી લઈશું તો પ્રતિશત ત્રુટીના અંદર શું થશે? આ જે મૂલ્ય છે એને આપણે 100 વડે ગુણી દઈશું તો પર્સન્ટેજના અંદર આપણને મળશે. તો 0.042 છે એને આપણે 100 વડે ગુણી દઈએ તો આપણને 4.2% મળે છે. તો આ થઈ ગઈ પ્રતિશત ત્રુટી. બરાબર, તો આના અંદર શું કરવાનું રહેશે? અહીંયા જેમ આવર્તકાળ આપેલો છે એવી રીતે આપણે કોઈ પણ માપન લઈ શકીએ. તો પહેલાં બધાનું શું કરી દઈશું? સરેરાશ શોધી લઈશું. પછી બધાની અલગ અલગ નિરપેક્ષ ત્રુટી શોધીશું. પછી નિરપેક્ષ ત્રુટીનો પણ સરેરાશ લઈશું. બરાબર, તો આપણને સરેરાશ નિરપેક્ષ ત્રુટી મળી જશે. અને એના પછી સાપેક્ષ ત્રુટી માટે જે નિરપેક્ષ ત્રુટી ભાગ્યા સરેરાશ લઈશું તો આપણને સાપેક્ષ ત્રુટી મળશે. અને પ્રતિશત ત્રુટી માટે સાપેક્ષ ત્રુટી ગુણ્યા 100 કરીશું તો આપણને પ્રતિશત ત્રુટી મળી જાય છે. બરાબર, હવે એ જ રીતનું અહીંયા પણ એક્ઝામ્પલ એક આપેલું છે. અહીંયા આપણે અવરોધનું આપેલું છે તો તમે આવર્તકાળની જેમ અવરોધના મૂલ્યનું પણ ગણી શકો. અહીંયા તમને વક્રી ભવનાંક આપેલું છે તો જેમ આવર્તકાળ અવરોધ જોયા એવી રીતે અહીંયા વક્રી ભવનાંકનું પણ તમે ગણી શકો. બરાબર, એના પછીનું એક્ઝામ્પલ છે કે બે થર્મોમીટર છે. એ થર્મોમીટર વડે બે પદાર્થોના તાપમાનો માપવામાં આવે છે. અને એ તાપમાનો એક પદાર્થના અંદર આપણને T1 અને બીજા પદાર્થના અંદર T2 આ પ્રમાણે મળે છે. તો બંને પદાર્થના તાપમાનનો તફાવત અને તેમાં ઉદ્ભવતી ત્રુટીની ગણતરી કરો. બે અલગ અલગ પદાર્થો છે એને થર્મોમીટર વડે એના તાપમાન માપવામાં આવે છે. અને એ તાપમાન મળે છે આપણને T1 બરાબર 20°C પ્લસ ઓર માઇનસ 0.5 ડિગ્રી સેલ્સિયસ અને T2 બરાબર 50°C પ્લસ ઓર માઇનસ 0.5 ડિગ્રી સેલ્સિયસ. તમને હવે અહીંયા ખ્યાલ હોય તો આપણે જે ત્રુટીઓની સરવાળા અને બાદબાકીની જે થિયરી ભણ્યા હતા એના અંદર શું કરતા હતા? આપણે સરવાળા માટે તો ડાયરેક્ટ સરવાળો જ કરી દેતા હતા. પરંતુ જ્યારે બાદબાકી અથવા તો તફાવત કરવાનો આવે ત્યારે જે આગળના જે મૂલ્યો છે 20° અને 50°C એ બંનેની શું થશે? બાદબાકી થશે. અને જ્યારે નિરપેક્ષ ત્રુટીઓ જે આ પાછળ આપેલી છે 0.5 અને 0.5 એમનો સરવાળો કરવામાં આવે છે. આપણે સરવાળા અને બાદબાકીની ત્રુટી જોઈ હતી ને એના અંદર આપણે કીધું હતું કે જ્યારે કોઈ પણ રાશિઓનો તફાવત આપણે શોધવાનો હોય તો જે તાપમાનનો તફાવત છે એની બાદબાકી કરવાની આવે છે. પરંતુ નિરપેક્ષ ત્રુટીનો તો હંમેશા શું કરવો પડે? સરવાળો કરવો પડે. બરાબર, તો અહીંયા આપણે બંને તાપમાનનો તફાવત લઈ લઈએ. T બરાબર T2 માઇનસ T1. T2 કેટલા છે? 50 અને T1 કેટલા છે? 20. 50 માઇનસ 20 કરીશું તો આપણને 30°C મળશે. અને નિરપેક્ષ ત્રુટીનો શું કરીશું? સરવાળો. તો ડેલ્ટા T બરાબર ડેલ્ટા T1 પ્લસ ડેલ્ટા T2. તો અહીંયા પણ છે 0.5, અહીંયા પણ છે 0.5. બંનેનો સરવાળો કરીશું તો આપણને 1°C મળશે. અને આપણે તાપમાનનો તફાવતને બંનેને જોડે લખીએ તો T કેટલું મળ્યું? 30°C પ્લસ ઓર માઇનસ ડેલ્ટા T મળ્યું આપણને 1°C. બરાબર, તો આપણે જો સરવાળો કરવાનો કીધો હોત તો આપણે બંનેનો ડાયરેક્ટ શું કરી દેતા? સરવાળો. અહીંયા પણ સરવાળો, અહીંયા પણ સરવાળો. પરંતુ બાદબાકી છે એટલે પહેલા પદના અંદર આપણે અહીંયા બાદબાકી કરીશું, બીજા પદના અંદર અહીંયા સરવાળો કરીશું. બરાબર, નિરપેક્ષ ત્રુટીનો હંમેશા શું થાય છે? સરવાળો થાય છે. હવે એના પછી 2.9મું ઉદાહરણ છે. એમાં તમને અવરોધ આરનું સૂત્ર આપેલું છે. અવરોધ આર બરાબર V ભાગ્યા I. તમને V અને આઈની કિંમત આપેલી છે તો આરમાં પ્રતિશત ત્રુટી શોધવાની છે. તો અહીંયા આપણે પહેલાં સૂત્ર લખી દઈએ. એ સૂત્રના અંદર પ્રતિશત ત્રુટી લેવાની છે. તો
તો પ્રતિશત ત્રુટિ માટે આપણને ખબર છે શું લેવાનું હોય, ડેલ્ટા આર ભાગ્યા આર ગુણ્યા 100 લેવા પડે તો આપણને પ્રતિશત ત્રુટિ મળે. બરાબર. તો આપણે પહેલાં આર છે તો આર માટે લખી દઈએ અહીંયા ડેલ્ટા આર, અહીંયા બરાબર નહીં આવે, આર માટે લખી દઈએ આપણે ડેલ્ટા આર ભાગ્યા આર ગુણ્યા 100. એવી રીતે અહીંયા વી છે ને આઈ છે તો ભાગાકારમાં છે તો પણ હંમેશા અહીંયા આપણે શું લખવાનો, વચ્ચે સરવાળો જ લખવાનો રહેશે. બરાબર. તો અહીંયા વી છે તો ડેલ્ટા વી ભાગ્યા વી વત્તા ભાગાકારમાં આઈ છે તો વત્તા ડેલ્ટા આઈ ભાગ્યા આઈ ગુણ્યા 100. બરાબર. આપણે ડેલ્ટા પ્રતિશત ત્રુટિ શોધવાની છે એટલે આખું સૂત્ર આપણે અહીંયા આ જે છે એ પદ શોધવાનું છે. હવે ડેલ્ટા વી કેટલા આપેલા છે, ડેલ્ટા વી કેટલા આપેલા છે અહીંયા 5, તો 5 ભાગ્યા વીનું મૂલ્ય કેટલું આપેલું છે 100 એટલે 5 ભાગ્યા 100. એવી રીતે આઈ માટે અહીંયા કેટલું આપેલું છે 0.2 ભાગ્યા 10. આનો ભાગાકાર કરશો તો તમને મળશે 0.05, આનો ભાગાકાર કરશો તો તમને 0.02 મળશે, ગુણ્યા 100 કરશો તો તમને જવાબ મળશે 7%. એટલે આરના અંદર પ્રતિશત ત્રુટિ આપણને 7% મળે છે. આવી રીતે કોઈ પણ ભાગાકાર હોય તો તમે ભાગાકારના અંદર વચ્ચે તો હંમેશા શું આવશે, સરવાળો જ આવે છે અને બંનેનો ભાગાકાર કરીને ગુણ્યા 100 કરશો તમને પ્રતિશત ત્રુટિ મળી જશે. હવે એના પછીનું ઉદાહરણ છે 2.10 છે કે એમાં R1 અને R2 અવરોધો છે એના તમને બંને મૂલ્યો આપેલા છે, R1 અને R2ના. બરાબર. આ બંને અવરોધોને એક વખત શ્રેણીમાં જોડવામાં આવે છે અને બીજી વખત સમાંતરમાં જોડવામાં આવે છે. અવરોધોને શ્રેણીમાં જોડીએ એનો મતલબ કે આ એક અવરોધ છે અને આ બીજો અવરોધ છે એટલે આ શ્રેણીમાં થયા. બરાબર. અને અવરોધોને સમાંતર જોડાણમાં જોડવા હોય તો એને આ રીતે જોડી શકાય, આ રીતે જોડી શકાય. બરાબર. આ અવરોધોનું શ્રેણી જોડાણ છે, આ અવરોધોનું સમાંતર જોડાણ છે. તો એને અવરોધો બે આપેલા છે એને એકવાર શ્રેણીમાં જોડવામાં આવે છે, એકવાર સમાંતરમાં જોડવામાં આવે છે. તો આપણે અહીંયા શ્રેણી જોડાણનો અને સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ શોધવાનો છે. અને એ સમતુલ્ય અવરોધો શોધવા માટે આપણે શ્રેણી જોડાણનું સૂત્ર અને સમાંતર જોડાણનું સૂત્ર અહીંયા આપેલું છે. બરાબર. શ્રેણી જોડાણના અંદર તો ખાલી સરવાળો જ કરવાનો છે એટલે આપણે કોઈ બીજું સૂત્ર વાપરવાનું નથી. અને સમાંતર જોડાણના અંદર આપણને એક ત્રુટિઓ માટેનું પણ બીજું એક સૂત્ર અહીંયા આપેલું છે. બરાબર. તો પહેલાં આપણે શ્રેણી જોડાણ માટે જોઈએ કે અવરોધોના શ્રેણી જોડાણ માટે સમતુલ્ય અવરોધ એને આપણે શું કરીશું, R1 વત્તા R2. સમતુલ્ય અવરોધ એટલે એનું સૂત્ર આપણને આપેલું છે, બંનેનો શું કરી દેવાનો છે, સરવાળો. તો અહીંયા R1 પ્લસ R2, R1 કેટલા છે 100, R2 કેટલા છે 200, બંનેનો સરવાળો કરીશું આપણને મળશે 300 ઓહ્મ. હવે આપણે ત્રુટિઓનો પણ શું કરીશું, અહીંયા સરવાળો જ કરીશું. તો ત્રુટિઓનો સરવાળો ડેલ્ટા R1 વત્તા ડેલ્ટા R2 એટલે 3 વત્તા 4 તો અહીંયા આપણને 7 ઓહ્મ મળશે. તો આપણને અહીંયા શ્રેણી જોડાણ માટે સમતુલ્ય અવરોધ કેટલો મળ્યો, 300 ઓહ્મ પ્લસ ઓર માઇનસ 7 ઓહ્મ જે અહીંયા લખેલું છે. બરાબર. શ્રેણી જોડાણમાં માત્ર સરવાળો જ કરવાનો છે એટલે અહીંયા આપણે જે મૂલ્ય છે અવરોધનું એનો પણ સરવાળો કરીશું અને નિરપેક્ષ ત્રુટિનો પણ શું કરીશું, સરવાળો કરીશું. તો આપણને બંને જોડે મૂલ્ય લખીશું તો 300 ઓહ્મ પ્લસ ઓર માઇનસ 7 ઓહ્મ આપણે એનું શ્રેણી જોડાણ માટે સમતુલ્ય અવરોધનું મૂલ્ય મળશે. બરાબર. હવે આપણે એનું સમાંતર જોડાણ માટેનું લઈએ તો સમાંતર જોડાણ માટે આપણે આ બે સૂત્રનો ઉપયોગ કરવાનો છે. બરાબર. તો પહેલાં આપણે આ પહેલું જે સૂત્ર છે એનો ઉપયોગ કરીએ અને એ સૂત્ર આપણે અહીંયા લખીએ. જુઓ, આ પહેલું જે સૂત્ર છે એના અંદર આપણે 1/r' અને સામેની બાજુ આપણે શું લઈ લઈએ, લસા લઈ લઈએ. તો અહીંયા R2 છે ઉપર ગુણાશે વત્તા R1 અહીંયા ગુણાશે તો શું થશે, R2 વત્તા R1 અને બંને કે છેદમાં છે તો એ બંનેનો શું થશે, ગુણાકાર. તમને લસા લેતા આવડતું હશે. બરાબર. કે આ ક્રોસ ગુણાકાર લઈ લઈએ ઉપર. પહેલાં શું થશે, R2 વત્તા R1 ભાગ્યા R1 R2. હવે અહીંયા તો આપણને R' છેદમાં આપેલું છે. જો આપણે એને અંશમાં લઈ જવું હોય તો સામેનું પદ શું થશે, ઉલટાઈ જશે. તો અહીંયા મળશે R1 R2 ભાગ્યા R1 પ્લસ R2. આ પ્રમાણેનું સૂત્ર આપણને
મળશે. બરાબર, તો એ જ સૂત્રનો ઉપયોગ અહીંયા કરેલો છે. જુઓ, આર ડેશની જગ્યાએ અહીંયા શું લીધું છે? આરપી R1 R2 ભાગ્યા R1 પ્લસ R2. ખ્યાલ આવ્યો? પહેલું જે સૂત્ર છે એ જ સૂત્રનો ઉપયોગ કર્યો છે, પરંતુ એના અંદર શું લીધા છે? લસા લીધા છે. તો આપણને આ સૂત્ર મળે આરપી બરાબર R1 R2 ભાગ્યા R1 પ્લસ R2. હવે R1 R2ની કિંમત તો આપણને ખબર છે, 100 ગુણ્યા 200 અને 100 વત્તા 200. 100 ગુણ્યા 200 કરીશું તો આપણને મળશે 200, અને અહીંયા 2 પાછળ 4 મીંડા આવશે, અહીંયા પણ કેટલા થશે? 3 પાછળ 2 મીંડા છે, તો આપણે 2 મીંડા કેન્સલ કરી દીધા છે, એટલે અહીંયા લખ્યું છે 200 ભાગ્યા 3, અને એનો ભાગાકાર કરીશું તો આપણને મળશે 66.7 ઓહ્મ. બરાબર, હવે આ તો આપણે સમતુલ્ય અવરોધનો તો શોધી લીધી, બરાબર, એનું માપ, પરંતુ આપણે એની ત્રુટીઓ પણ ગણવી પડશે. તો ત્રુટીઓનું સૂત્ર તમને અહીંયા આપેલું છે, તો એ ત્રુટીઓનું સમીકરણ છે, એનો ઉપયોગ અહીંયા આપણે કરીશું. બરાબર, તો જુઓ અહીંયા શું લખેલું છે? આર ડેશની જગ્યાએ અહીંયા આરપી લખ્યું છે. બરાબર, આર ડેશ લખશો તો પણ કંઈ વાંધો નથી. અહીંયા ડેલ્ટા આરપી ભાગ્યા આરપીનો સ્ક્વેર બરાબર ડેલ્ટા R1 ભાગ્યા R1નો સ્ક્વેર વત્તા ડેલ્ટા R2 ભાગ્યા R2નો સ્ક્વેર. આપણે અહીંયા શોધવાના શું છે? ડેલ્ટા આરપી શોધવાના છે. તો અહીંયા જે આ ભાગાકારમાં પદ છે એ આ પદ વડે પણ ગુણાશે અને આ પદ વડે પણ ગુણાશે. તો જુઓ, અહીંયા જે પહેલું પદ છે એ આપણે અહીંયા લખેલું છે, બીજું પદ છે એને આપણે અહીંયા લખેલું છે, અને આ બંનેને ડેલ્ટા આરપી સ્ક્વેર વડે શું કરી દીધું? ગુણી દીધું. કારણ કે ભાગાકારમાં છે, જો એને બરાબરની આપણે જમણી બાજુ લઈ જવું હોય તો એને બંને પદો વડે ગુણવા પડે. તો અહીંયા આપણે જે આરપી છે એને પહેલા પદ વડે ગુણી દીધું વત્તા બીજા પદ વડે ગુણી દીધું. બરાબર, હવે આપણે બધાની શું કરી દઈએ? અહીંયા કિંમત મૂકી દઈએ. તો આરપીની કિંમત આપણને આપેલી છે, આરપી આપણે ઉપર શોધ્યો ને અહીંયા 66.7 ઓહ્મ, તો અહીંયા 66.7 એનો વર્ગ કરી દીધો. બરાબર, ડેલ્ટા R1 એટલે પ્રતિશત ત્રુટી એ કેટલી આપેલી છે? ભાગ્યા R1. તો આપણે જોઈએ કેટલી છે ડેલ્ટા R1? 3 ભાગ્યા 100. એ રીતે અહીંયા 4 ભાગ્યા 200. તો અહીંયા આપણે લખી દીધું 3 ભાગ્યા 100નો વર્ગ અને 4 ભાગ્યા 200નો વર્ગ. બરાબર, હવે આપણે અહીંયા આનું જે સાદું રૂપ આપીશું, ગુણાકાર ભાગાકાર કરીશું તો આપણને આટલું મૂલ્ય મળશે, આનું કરીશું તો આપણને આટલું મૂલ્ય મળશે, અને બંનેનો સરવાળો કરીશું તો આપણને એનો જવાબ મળશે 1.779556. અને જો આપણે એને સાર્થક અંકોને વડે ગણીને લખીએ તો એને આપણે 1.8 ઓહ્મ લખી શકીએ. તો આપણે અહીંયા નિરપેક્ષ ત્રુટી, સમાંતર જોડાણ માટે પણ નિરપેક્ષ ત્રુટી શોધી લીધી, અને બંનેને આપણે જોડે દર્શાવીએ તો આર ડેશ પી બરાબર આરપી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા આરપી. તો આરપી આપણને કેટલા મળ્યા? 66.7 ઓહ્મ, અને ડેલ્ટા આરપી કેટલા મળ્યા? 1.8 ઓહ્મ. તો 66.7 વત્તા પ્લસ ઓર માઇનસ 1.8 ઓહ્મ આપણને જવાબ મળશે. બરાબર, તો આના અંદર શું કરવાનું રહેશે? આપણને શ્રેણી અને સમાંતર જોડાણ માટેના સૂત્રો આપેલા છે. હવે શ્રેણી જોડાણ માટે તો ડાયરેક્ટ સરવાળો જ કરવાનો છે, એટલે આપણે અહીંયા બંનેનો શું કરી દીધો? સરવાળો, અને એ બંને કિંમતોને અહીંયા આપણે જોડે લખી દીધી. હવે સમાંતર જોડાણ માટે આપણે પહેલાં સમતુલ્ય અવરોધ શોધવા માટે પહેલાં સૂત્રનો ઉપયોગ કરીશું તો આપણને એનો જવાબ મળશે, અને ત્રુટીઓ માટે જે બીજું સૂત્ર છે એનો ઉપયોગ કરીશું. પરંતુ અહીંયા આપણે ડેલ્ટા આરપી શોધવાના છે, એટલે આરપીને 2 વડે ગુણી દઈશું બંને પદ વડે, અને એનું સાદું રૂપ આપીશું તો આપણને એનું મૂલ્ય મળશે, અને બંનેને જોડે લખી દીધું. બરાબર, તો શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ માટે આપણે એના મૂલ્યો શોધે. બરાબર, એના જેવો એક પાછળ બીજો પણ એક્ઝામ્પલ છે, એનું સમીકરણ આપેલું છે. બરાબર, આ રીતનું એક્ઝામ્પલ છે, એ તમે જાતે પોતાની રીતે ગણી શકો છો. ચલો, તો આપણે આટલા સુધી રાખીએ.